સમાજના વિકાસ માટે જો આપણે ધ્યાન આપવું હોય તો શું કરવું પડે? આપણા શિક્ષણ પર ધ્યાન આપવું પડે. પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ આપણું સારું હોવું જોઈએ. ભલે તમે પ્રાઇમરી શિક્ષણ છોડી દીધું, પણ તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારા આસપાસ હજુ પણ કોઈ પ્રાઇમરી કક્ષાના છોકરા ભણતા હોય ને અહીંયા ઉપસ્થિત બધા જ આગેવાનોને પણ, આ સરપંચ સાહેબો, પછી બીજા અન્ય આગેવાનો, પછી સામે બેઠેલા બધા આ વિસ્તારના બધા આગેવાનો, આપણા આસપાસમાં ક્યાંક પણ પ્રાઇમરી શિક્ષણ હોય કે છોકરા ભણતા હોય પ્રાથમિકમાં, પહેલા, બીજા, ચોથામાં, તેમને કહેવાનું કે ભાઈ તમને વાંચતા લખતા આવડવું જોઈએ, અંગ્રેજી ગણિત પણ પ્રાઇમરીમાંથી જ આવવું જોઈએ. આપણે ક્યારે ધ્યાન આપીએ છીએ? આપણું છોકરું 10મા ધોરણમાં આવે કે 12મા ધોરણમાં આવે ત્યારે, પણ ત્યાં સુધી તો પાણી ઘણું બધું વહી જાય. ત્યાં સુધી પાણી ઘણું બધું વહી જાય. એટલે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં સારા માર્કથી પાસ થવું હોય, હવે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં સારા માર્કથી પાસ થવું એટલે 60-70% નહીં, હવે ઘણું થઈ ગયું, સામાન્ય થઈ ગયું. ને પાસ થવું એ મહત્વનું નથી. આજે 10મા ધોરણ કે 12મા ધોરણમાં સારા ટકાથી, અને તે પણ પાછા અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન જેવા વિષયો, માન લો કે કદાચ સાયન્સના વિષયો ના હોય તો કોમર્સ તો લઈ શકો, કોમર્સના વિષયો લઈ, અંગ્રેજી તો લઈ શકો. અંગ્રેજી ને ગણિત પણ તમારું પાકું હોય તો દુનિયામાં ઘણું બધું આગળ તમે જઈ શકો છો. ને આ વિષય સાથે તમે 10 ધોરણ પાસ થાવ, 12 ધોરણ પાસ થાવ કે ગ્રેજ્યુએટ થાવ, અંગ્રેજી સાથે ગ્રેજ્યુએટ થાવ તો પણ તમને કોઈ ને કોઈ જગ્યાએ ક્યાંક સારી નોકરી મળવાની છે. આજે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં આપણે અંગ્રેજીના કે વિજ્ઞાનના વિષયો સાથે પાસ થઈશું તો કોઈ મેડિકલ લાઇનમાં જઈશું, એન્જિનિયરિંગ લાઇનમાં જઈશું, કોઈ પણ સારી લાઇનમાં જઈશું. તમે જે પણ વિભાગમાં હો, આર્ટ્સમાં હો, સાયન્સમાં હો, કોમર્સમાં હો, જે પણ વિષય સાથે, પણ એમાં અંગ્રેજીને તો સામેલ કરવું જ પડે. અંગ્રેજીને સામેલ કરવું જ પડે. તો ડગલે ને પગલે અંગ્રેજીની જરૂર છે, ડગલે ને પગલે ગણિતની જરૂર પડે. તો આપણે સમય ઘણો બધો વહી ગયો છે. આજે તમને જે માર્ગદર્શન અપાય છે એ 8મા, 9મા, 10મામાં તમને અપાયો હોત તો તમે આ જગ્યાએ ઘણા આગળ વધ્યા હોય. પણ એની ચિંતા નહીં કરવાની. સમય હજુ તમારી પાસે છે. તમે કોઈ કેટલાક છોકરા 10મામાં આવશે, કેટલાક 11મા, 12મામાં આવશે, હજુ સમય છે. તમે ગ્રેજ્યુએશન થશો ત્યાં સુધી થોડું ધ્યાન આપજો. અને કોઈક વચ્ચે કોઈક એવા અભ્યાસક્રમ છોડી જાઓ તો કોઈક ને કોઈક બીજા ઘણા તાલીમ વર્ગો ચાલે છે, તાલીમ વર્ગમાં જાઓ ત્યાં પણ તમને આ ભોગવવાનું છે. આજે હું વાત કહું છું તે કોઈ આઈટીઆઈ કરશો તોય 10મું ધોરણ કે 12મું ધોરણ પાસ થઈને ગ્રેજ્યુએટ થઈને કોઈ આઈટીઆઈ કરો અથવા તો કોઈ સારો કોર્સ કરો, એ કોર્સમાં પણ તમને અંગ્રેજીની, ગણિત અને આ જે ટેબ્લેટ આપવામાં આવે છે એ ખૂબ ઉપયોગી થવાનું છે. એ બહુ ઉપયોગી થવાનું, બહુ તમારે આખા દુનિયાનું જ્ઞાન છે. શંકરભાઈ કીધું તે પ્રકારે હું પણ વર્ણન ના કરી શકું એટલું આટલું જ્ઞાન છે. તો એ તમને આ જીવનની અંદર ખૂબ ઉપયોગી થવાનું છે. આજે શિક્ષણનું એટલું બધું મહત્વ છે ને કે સમય પર જે તાલુકા મથક પર ભણતા વિદ્યાર્થી હોય કે શહેરમાં ભણતા વિદ્યાર્થી હોય, આપણા આદિવાસી સમાજના પણ, એ જ્યાં શિક્ષણ, જ્યાં શહેરી વિસ્તારો છે ત્યાં કે વિકાસથી જે વિસ્તારો છે ત્યાં ખૂબ આગળ છે, મહત્વનું છે.